રાજકોટના કાગદડી ખાતે સ્વામિનારાયણ ગુરુકુળ સંચાલિત કન્યા ગુરુકુળનો શિલા સ્થાપન મહોત્સવ યોજાયો હતો। વસંતભાઈ આસોદરિયા 20 વીઘા જમીન સંસ્થાને ગુરુકુળ કન્યા માટે દાન આપી છે। તેની આશરે કિંમત 20 કરોડ છે। તેના ભૂમિપૂજનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા, સાંસદ રમેશ ધડુક, સાંસદ રામભાઈ મોકરિયા, સાંસદ મોહન કુંડારિયા અને એમએલએ દર્શિતાબેન, મેયર નૈનાબેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ડીકે સખિયાજી અમારા પૂર્વ જિલ્લા ભાજપના પ્રમુખ છે। આદરણીય માનધાતા સિંહજી પધાર્યા છે। શ્રી મનસુખભાઈ પાણ, શ્રી લાલજીભાઈ પટેલ, મને જાણીને ખૂબ ખુશી થઈ કે દાતાશ્રી છે, મોટા ઉદ્યોગપતિ છે, અનેક સંસ્થાઓ અને અનેક કામો સાથે સંકળાયેલા છે, પણ આ કન્યા છાત્રાલયનું કામકાજ પણ એમના શિરે મૂકવામાં આવ્યું છે ને એને સ્વીકાર્યું છે, એ આપણા માટે ખુશીનો વિષય છે। ધીરુભાઈ કોટડિયા, સહજાનંદ તો સ્ટેન્ડ બનાવીને ઘણાઈને જીવતા રાખ્યા। એમનું ખૂબ મોટું કોન્ટ્રીબ્યુશન સુરતના કન્યા ગુરુકુળની અંદર છે। ભૂમિદાતા છે, 21 કરોડ રૂપિયા જેવી માતબર રકમનું દાન આપીને ભૂમિદાતા થયા છે। ભાઈ શ્રી વસંતભાઈ લિંબાચિયા જેઓ અહીંના ભૂમિદાતા છે અને એમની ત્રીજી પેઢીની માલિકીની જમીન દાનમાં આપી, એમને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ। ધીરુભાઈ બાબરિયા અમારે દેવરાજિયાના કહેવાય, પાડોશી કહેવાય મારા, એ પણ ઘણા સમયથી આ બધી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે। મેં બાપભાઈ સાવલિયાને ક્યાંક જોયા હતા, હા ક્યાંક પધાર્યા છે। રાકેશભાઈ દુધાત, અમારા બહેનોની વિંગમાં અમારા દર્શિતાબેન, અમારા માનની ધારાસભ્યશ્રી, એ ત્યાં બિરાજમાન છે। અહીંયા મંચ પર પણ અમારા જયરામભાઈ સહિત ઘણા આગેવાનો આવ્યા છે, અમારા પ્રવીણલાલ છે, ઘણા બધા બાવનજીભાઈ છે ને હું નામ લઈ તો ઘટશે ને કોક રહી જશે ને મારો વાંક આવશે। અને તમામ મહાનુભાવો અહીંયા આ કાર્યક્રમના આમંત્રણને માન આપીને પધાર્યા છે। દેશથી, વિદેશથી, આજુબાજુથી એ તમામ મહાનુભાવો અને વાલા સૌ ભાઈઓ અને બહેનો, આપ સૌને મારા જાજાથી જય સ્વામિનારાયણ। કન્યા ગુરુકુળની સ્થાપના મારા મતે સ્વામિનારાયણ સંતો દ્વારા આ બીજો એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે। શ્રદ્ધેય સ્વામી ધર્મજીવનદાસજીએ જ્યારે આ ગુરુકુળનો પાયો નાખ્યો હતો ત્યારે એ પહેલો ક્રાંતિકારી નિર્ણય હતો ને હવે આ કન્યા ગુરુકુળ કરવાનો જે નિર્ણય લેવાનો એ વર્તમાન સંતો દ્વારા લેવાયેલો બીજો ક્રાંતિકારી અને ઐતિહાસિક નિર્ણય ગણાય છે। સમયના પ્રવાહો પલટાતા આ બધી જરૂરિયાતો ઊભી થતી હોય છે અને યોગ ગણો, સંયોગ ગણો, જે ગણવું એ ગણો, આ વર્ષમાં જ કન્યા ગુરુકુળની સ્થાપના થાય છે અને આ જ વર્ષમાં મહિલાઓને ધારાસભામાં, સંસદમાં જવાની અનુમતિ મળે છે। બધું યોગ હોય ને, હારવાર બધું ગોઠવાય, આવશ્યકતા છે બહેનોના ઘડતરની અંદર પણ ગુરુકુળ પરંપરાના સંસ્કારોની છાપ પડે, એ ખૂબ અગત્યનું। ભાઈઓ માટે આ ગુરુકુળની સ્થાપના ત્યારે થઈ અને એનો તો ખૂબ મોટો લાભ મળ્યો। અત્યારે કરોડ કરોડ લખાવે છે એવા ગુરુકુળના વિદ્યાર્થીઓનો પાક આવ્યો, એ એક મોટામાં મોટો લાભ કહેવાય। અને વ્યક્તિગત રીતે હું આ આયોજકોનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું કે આ રૂપિયાવાળું આજથી શરૂ થઈ ગયું, એટલે એમાં આજે જેટલા જોડાણા એને બે હાથ જોડીને હું પ્રણામ કરીને વંદન કરું છું। તમે શરૂ કર્યું મિત્રો, યાદ રાખજો આ એવો ઉપક્રમ હશે જેના આધારે એક સમયે કોઈ મંચ ઉપરથી અમે હશું કે નહીં હશું, કોઈ એક મંચ ઉપરથી એવી ઘોષણા અવશ્ય થશે
કે હવે અમારે દાનની જરૂરત નથી, એવી ઘટનાનો પાયો નખાનો છે. એક રૂપિયો ગજબનું કામ કરવાનો છે. હવે આ શરૂ થયું છે, એમાં હવે જોડાવામાં આળહ ન કરતા, રૂપિયામાં જ જોડાવાનું છે. આમાં કઈ અત્યારે તો બધા ઉલટથી જોડાણા છે. આમાં બે પ્રકારે જોડાવાય, એક વ્યવહારિક રીતે જોડાવાય અને એક ઉલટથી જોડાવાય. વ્યવહારિક રીતે જોડાઈ જાય એનું બહુ મોટું માધ્યમ હોય છે. એટલે રૂપિયાવાળામાં આ ગુરુકુળમાં ભણીને જે આગળ ગયા હોય એ બધા તો અનિવાર્યપણે જોડાય, અને શુભેચ્છક તરીકે પણ જેને જોડાવવું હોય એ આવા સુંદર કાર્યની અંદર પોતાની જાતને જોડી શકે છે. એટલે આમાં એવી મર્યાદા રાખવાની જરૂર નથી. હવે હું ગુરુકુળમાં નથી ભણ્યો, મારે ન જોડાવાય. એમાં આપણે જોડાઈ શકીએ છીએ. એટલે આ નાની પણ એક ખૂબ અગત્યની ઘટના, એનો પણ આજે અહીંયાથી પ્રારંભ કરાવ્યો. એ માટે હું એ બિંદુ યોજનાનો સ્વાગત પણ કરું છું, એને ધન્યવાદ પાઠવું છું, અને હું પણ મારી જાતે એમાં 1 રૂપિયા તરીકે જોડાવું છું. અત્યારે ટેકનિકલી કંઈક એમાં જોડાવાનું ને બધું બીજા ગોઠવશે, મને એ ઓછું ફાવે છે, પણ હું એમાં જોડાઈ જાય ગમે એમ કરી. અને આપ બધાને પણ અપીલ કરું છું કે આવા પુણ્ય કાર્યની અંદર આપણે જોડાવવું જોઈએ. હવે વાત છે ગુરુકુળની, અને પણ કન્યા ગુરુકુળની. એની તાતી આવશ્યકતા એટલા માટે છે, અહીંયાથી ઉદ્ઘોષકો કહેતા હતા સન્નારીઓનું સર્જન, એનો પાયો નખાઈ રહ્યો છે. આમ આપણે ત્યાં પ્રથા અને પરંપરા એવી સુંદર હતી કે આપણે ત્યાં દીકરીઓ દેવી સ્વરૂપે જ માનવામાં આવે છે. એટલે દીકરીઓને વ્રત કરવા પડે છે, ગૌરી વ્રત ને એ બધું રાખે. એનું કારણ શું? એને સારો વર મળે, એટલા હાટુથી એને આવા વ્રત વર્તોલા કરવા પડે છે. એ આપણે વિચારવાની જરૂર છે કે આપણામાં એ ક્વોલિટીની અછત હશે એટલે એને વ્રત કરવા પડે. આપણે કંઈ કરવું પડતું નથી, આપણને હારા જ પાત્રો મળે, એ કુદરતી વરદાન છે. એટલે દીકરીઓને આ દેશમાં એ માતા સ્વરૂપ ગણવામાં આવી હતી ને. આપણે તો કુમારી કન્યાઓને દેવી સ્વરૂપ માનીએ છીએ. એના હાથે મંગલ કાર્યોનો પ્રારંભ કરાવવો હોય તો કોઈ પણ કુમારી પર કોઈ પણ મંગલ કાર્યનો પ્રારંભ કરાવી શકે, એમાં મુહૂર્તની જરૂર ન પડે એવી ક્ષમતા ઈશ્વરે દીકરીઓને આપી હતી. અને એટલા માટે દીકરીઓને વધુ ઘડવાની આવશ્યકતા પડે છે, વધુ બોજની આવશ્યકતા પડે. કુટુંબને ચલાવવાની જવાબદારી માતાઓની હોય છે. ભાઈઓ વ્યવહારિક ને એ બધું, જેને દેશી ભાષામાં કહું તો પટલાઈ કરવાનું, એ એને ફાવે છે. પણ કુટુંબને મઠારવાનું, છોકરાઓને ઉછેરવાનું, ઘરને ચલાવવાનું, એ બધી જવાબદારીઓ માતાઓ કરતી હોય છે. હું તો ઘણા મંચ ઉપરથી બોલ્યો છું કે અમારી માતાઓ રસોડામાં હોય કે ન હોય, અને અમારા ભાઈઓ બેઠા બેઠા ઓર્ડર કર્યા રાખે, 2 ગળી, 1 મોળી, 1 કોફી. મેં કોઈ દી પૂછ્યું છે ડબલામાં કોઈ દી લાવ્યો છો? હમણાં તું 15 દી થાય, બજારમાં તારા નામે ઉધાર નથી મળતું. એવી કોઈ દિવસ ફરિયાદ અમારી બહેનોએ દિવાનખંડમાં આવીને કરી નહીં. એ પોતાનો વ્યવહાર આજુબાજુના પાડોશ આડોશમાં જઈ અને વાટકી વ્યવહાર કરી, પોતાના હાડલાની છાળની નીચે એ આપણી આબરૂને હાંચવી રસોડામાં જઈ અને તમે આપેલા ઓર્ડરને હસતા મુખે પીરહે છે. એટલે આપણી પટલાઈ આવે છે. એ છે વ્યવહાર. હવે સાહિત હોય, અને અત્યારે તો બધા કાનાભાઈ આવે, લ્યો ટાણે. કાંતિભાઈ, આપનું પણ સ્વાગત છે. તો આ છતની હોય, સગવડતા હોય, અને ઓનલાઈન ખરીદી કર્યા રાખતા હોય, એમાં કઈ વશે કઈ ન હોય. પણ અગવડ હોય, અછત હોય, ઘરના છેડા ભેગા ન થતા હોય, અને એમાં એ કુટુંબની લાજને હાંચવે, એને જોગમાયા કહેવાય. એના પગને વંદન કરવા જોઈએ, એના પગ પૂજવા જોઈએ. એ માતાઓ છે, અને એને ચલાવ્યા છે આ દેશના ગરબા ને કારોબાર. નાના નાના છોકરા હોય ને દુખાણા હોય,
તો એ માતાઓએ કાળી મજૂરી કરીને દરણા દળીને વાહિદા કરીને એને ઉછેરીને મોટા કર્યા હોય ને એ કમાતા ધમાતા થઈને મિલ માલિક થયા હોય ને એવા અનેક દાખલાઓ છે. એવા બાપે ઉછેર્યાના ઓછા દાખલા છે, પણ માતાઓએ અસંખ્યને ઉછેર્યા છે. એ માતાઓના ઘડતર માટે આ પ્રકારનો પ્રયાસ થાય છે અને હું ખરેખર હૃદયપૂર્વકના અભિનંદન આપું છું અને એની મારી પ્રસન્નતા પણ જાહેર કરું છું કે આ કરવા જેવું કામ હતું. કદાચ વહેલું થયું હોત તો સારું હોત, પણ કોઈ સારું કામ જ્યારે શરૂ થાય ત્યારે સારું જ ગણવામાં આવે છે. અને એટલા માટે અહીંયા આપણી કંકોત્રીમાં નામ લખ્યા છે જીજાબાઈના ને એના. કારણ કે તમે જોજો, ધરાવીને ધાન નીપજે કળવીને માડું ન હોય, જે ઘર જખરો નીપજે એની માં હોથલ પદમણી હોય. ત્યારે એના ઘરમાં એવા સુપુત્રો પાકે. ધનકુખ જીજાબાઈની જ્યાં શિવાજી જન્મ્યો હતો, તલવાર કેરી ધાર પર એણે હિન્દુ ધર્મ રાખ્યો હતો. પડકાર કરતી પુત્રને તું મરજે સમર મેદાનમાં, અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. એ આપણી માતાઓ હતી. એની કુખેથી નરપટાધરો નીપજે અને એને આ દેશને એની આવશ્યકતા છે, રાષ્ટ્રને એની આવશ્યકતા છે. અહીંયાની એક વાત મને બહુ ગમી કે 51 વર્ષ પહેલા સ્વામીજીએ સંકલ્પ કર્યો હતો કે આવું કાંઈક થાય તો સારું. પાકતા પાકતા વાર લાગી, પણ પાક્યો ખરો. સંકલ્પ સાચો હોય તો વહેલું મોડું થાય પણ પાકે ખરો. એટલા માટે હમણાં આપણા મોદી સાહેબે બહુ સરસ વાત કરી વાઇબ્રન્ટ સમિટની અંદર કે તમે જેવડા સ્વપ્ન જોહો ને એનીથી મોટો હું સંકલ્પ કરીશ. તમે જેવડા સપના જોશો એનીથી મોટો હું સંકલ્પ કરીશ. અને સંકલ્પોને સિદ્ધ કરવા માટેની મહેનત કરવી જોઈએ. ગુરુકુળ, કન્યા ગુરુકુળનો પાયો નખાય છે અને આપણા દેશના અમૃતકાળનો પ્રારંભ થાય છે. શુકન કોને કહેવાય? અમૃતકાળની કલ્પના કરવાવાળાઓએ કરી, પણ અમૃતકાળની શરૂઆતનો પાયો એ કન્યા ગુરુકુળનો પાયો નાખવાનું વર્ષ બન્યું ને. આ બધા એક સાથેના યોગો છે. એટલે મને આ ઘટનાઓને સાથે સાથે સંભાળવાનું મન થાય છે. દીકરીઓમાં ઘડતરની જરૂર એટલા માટે છે કે આપણી સમાજ વ્યવસ્થામાં જે બદલાવો આવ્યા એને કારણે દીકરીઓને ઘણી બધી બાબતોની જાણ નથી થતી. નહીતર આપણે દીકરીઓને ભણ્યા વગર નિશાળમાં જેથી આપણે ન જતા, દાખલ જ ન કરતા, અને ગામડાઓમાં તો શિક્ષણ ને એવું બધું તો પછી 50 વર્ષ પહેલા આવ્યું હતું, પહેલા કાંઈ હતું જ નહીં. તો ત્યારે પણ આપણી દીકરીઓને બધું આવડતું હતું. એને ગાતા આવડતું હતું, એને રોતા આવડતું હતું, એને દળતા આવડતું હતું, એને ભરત ભરતા આવડતું હતું. એને એવી અસંખ્ય ચીજો હતી જે એને આવડતી હતી. બોલો, ફર્સ્ટ ક્લાસ કુશળ કારીગરો જેવી આપણી દીકરીઓ તૈયાર થતી. એને ઘર કેમ ચલાવવું એના કોઈ સર્ટિફિકેટ લેવા નહોતા પડતા. 20 વર્ષ સુધી બાપના આંગણે રહી હોય ને પાણી માગે દૂધ દઈને દીકરીઓને ઉજેરી હોય અને એને હરખેથી એના બાપ વળાવી દે. બીજે દિવસે હાવ અજાણ્યા પરિવારની વચ્ચે જાય, જેના મોઢાઈ કોઈ દિવસ એને ન જોયા હોય, એને જીજી કઈને બોલાવવા માંડે, એનું કામ માંડે કરવા, એની લાજ માંડે કાઢવા, એની તૈયારી, એને જમણવારવાની તૈયારી માંડે કરવા. હાહર વરની દીકરી વળાવ્યા પછી હાહરેથી બીજે ત્રીજે દી આપણે તેડી આવીએ તો હજી તો 2-3 દિવસ જ થયા હોય ને. અને એની હારે તમે જોજો, વાત કરજો, અનુભવ કરવા જેવી ચીજ છે. પછી આપણે ઘરે જઈએ તો 3 દિવસ પહેલા, અઠવાડિયા પહેલા જ હાહરે ગઈ હોય ને પહેલી વખત આપણે તેડી આવ્યા હોય, તે અઠવાડિયાની અંદર આપણી ઘરે આવીને કે તમારે તો આવી ગાડી, અમારે તો આવી ગાડી છે. આપણે કે ગાય આવી મળે છે, અમારે તો એક ભેંસ છે ને એક ગાય છે, અમારે ત્યાં એસી છે ને અમારે એ બધું એનું એ અમારું થઈ જાય ને આપણું પારકું થઈ જાય. આ કળા માતાઓને આપેલી છે, દીકરીઓને આપેલી છે. આ પુરુષોમાં નથી. પછી વર્ષ ભેગા રાખો તો ખબર ન પડે હું કરે છે. અઠવાડિયાની અંદર એને પોતાનું કરે. એ એક આપણા સમાજ જીવનની પરિપાટી હતી. હવે એ અત્યારે લુપ્ત થઈ ગઈ છે. એમાં બહુ મોટા ફેરફારો આવી ગયા. હવે એ બધી
વાતોમાં આપણે જઈએ તો આવા કાર્યક્રમોમાં એ થોડુંક અસ્થાને થાય, પણ જે સામાજિક બદલાવો આવ્યા છે, આપણી લાઈફસ્ટાઈલમાં જે ફેરફારો આવ્યા છે, એને કારણે આપણી દીકરીઓને હવે વધારે ઘડતરની આવશ્યકતા પડે એવું મારો પોતાનો મત છે. અને એવા સંજોગોમાં આ કન્યા ગુરુકુળની સ્થાપના કરી અને એ પ્રોજેક્ટને સાકાર કરવાનો નિર્ણય ગુરુકુળના સંતોએ કર્યો. એ માટે સંતોને હું વંદન કરી અને ભારત સરકાર વતી અધિકૃત રીતે અભિનંદન આપું. અત્યંત કરવા જેવું કામ હતું. દીકરીઓ ભણે, અને હવે તો એ ભણવા બાબતમાં એમાં તો દીકરીઓનો અત્યારે વટ છે. તમે 10માનું રિઝલ્ટ જુઓ, 12માનું રિઝલ્ટ જુઓ, તો એ 10માંથી ગણ્યો ગેઠો કોઈક છોકરાનો વારો આવવા દે છે, નકર દીકરીઓ જ બધા નંબર લઈ જાય છે. એટલી સરસ એમાં એમની દીકરીઓનું અત્યારે એ કામકાજ આગળ ચાલે છે. અને હવે બધા જ ક્ષેત્રો દીકરીઓ માટે ખુલ્લા થઈ ગયા. ઇવન ડિફેન્સની અંદર પણ દીકરીઓને જવા માટેનો દરવાજો ખુલી ગયો. ડિફેન્સ સ્કૂલની અંદર પણ એને એડમિશન આપવા માટેનો શરૂ થઈ ગયો. 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટની પરેડની અંદર પણ આપણી દીકરીઓ હવે ખુલ્લી તલવારો લઈને આગળ નેતૃત્વ કરતી જોવા મળે છે. એટલે તમામ ક્ષેત્રની અંદર દીકરીઓ અત્યારે આગળ વધી રહી છે. પણ એની ઉપર આપણી ભારતીય નારીની, આર્ય નારીની જે ગરિમા હતી એના બીબા પાડવાની આવશ્યકતા છે. એની આપણે આવશ્યકતા છે. આપણે વિદેશી અનુકરણ કરવાની આવશ્યકતા નહોતી. આપણે ન્યા એમ કે અમારા બધા અમેરિકાના મહેમાનો આવ્યા છે, અમેરિકા વાળા રોજ આપણને પ્રગતિની સલાહ આપે. અત્યારે એને આઝાદીને આપણી કરતા 200-250 વર્ષ વધારે થયા. હજી ત્યાં કોઈ મહિલા રાષ્ટ્ર પ્રમુખ નથી થયા. એ ત્યાંની માનસિકતા છે. એ પ્રગતિની વાતો થાય પણ વ્યવહારમાં એ જે આપણી કરતા વાહે છે, એ આપણા માટે આવશ્યક નથી. પણ આપણે ત્યાં જે આપણી પરંપરાઓ હતી, આપણી માતૃશક્તિના જે અદ્ભુત પ્રેરણાદાયી ઉદાહરણો આપણી પાસે છે, એની છાપ આપણી દીકરીઓ ઉપર પડે. કેવા રૂડા સંવાદ છે આપણી. મેરુ રે ડગે પણ જેના મનડા ડગે નહીં, ભલે ભાંગી પડે બ્રહ્માંડ. આ માતાના શબ્દો છે, ગંગા સતીના શબ્દો છે, પાનબાઈના શબ્દો છે. એને આપણી દીકરીઓના ઘડતરની અંદર એને સાંકળવાની આવશ્યકતા છે. અદ્ભુત પાત્રો આપણી પાસે છે જેનું અનુસરણ કરી શકાય એવી કેટલીય કથાઓ એ ભારતની સ્ત્રીઓમાં છે, આપણા અમરમાં. તમે કલ્પના કરો, રગત પીતિયાને ઘરમાં ન રાખતા. આ કોરોનાનું તો આપણે જોયું, આ રગત પીતિયાનું આપણે જોયું નથી, સાંભળ્યું છે. રગત પિત્ત થતું, એના આંગળાને એવું બધું ખવાવા માંડે, ખવાતા ખવાતા આખું શરીર ખવાઈ જાય અને પાસ પરું નીકળે ને દુર્ગંધ મારે. ત્યારે ઘરમાં ન રાખતા, એને ગાડામાં લાગીને દરિયાને કાંઠે નાખી આવતા. એટલે ત્યાં માછલા એને ખાય, એટલે માછલાને ખાવાની મજા આવે, આને ખંજોળ આવે. એટલે બેયનું વરસભર ચાલે, અઠવાડિયામાં થઈ રહે. એવી આ બધી કથાઓ આપણે સાંભળી છે. પણ આ કોરોના આવ્યા પછી આપણને એને માનવાનું મન થાય કે આવું હોય તો હોય. આ કોરોનામાં ઘેરેથી દવાખાને મોકલ્યો હોય ને, અને પછી ત્યાંથી ફોન કરીને કે ને પોઝિટિવ આવ્યો છે, તો કે હવે ઘેરે ન લાવતા. એટલે ભાઈ આ તો તમારો જ જણ હતો, આપના જ પૂજ્ય પિતાશ્રી છે આ, તો ના એ ગમે ત્યાં ગોઠવી જ હોય, ઘેરે ન લાવતા. એવી અસંખ્ય ઘટનાઓના આપણે સાક્ષી છીએ. એ વખતે રક્તપીતિયાઓને આવી રીતે દરિયાને કાંઠે નાખી દેતા. દેવીદાસ બાપુને સમાચાર મળે કે કોક કાંઠે કોક પીડ્યા છે, તે સેવકોને મોકલે, જોળીએમાં નાખીને પરબે લઈ આવે અને પછી એની સેવા ચાકરી કરે. ઈ દ્રશ્ય પ્રત્યક્ષ અમરમાં તો હાહરે જતા હતા, તેડવા વાળા હાહરિયા આવ્યા હતા, અને એનું વેલડું બપોરા કરવા માટે ખાલી ત્યાં ઊભું રહ્યું હતું. અને બપોરા કરતા કરતા એમણે આ બધી પ્રવૃત્તિને પ્રત્યક્ષ જોઈ અને અમરમાં કીધું કે હવે મારે હાહરે આવવાનું થતું નથી, હું અહીંયા રહીશ ને હું આમની સેવા કરીશ.
એવા સેવાના વેગધારી વ્રતો લેનારી માતાઓ આ પ્રદેશની દીકરીઓ હતી. અને એટલા માટે આજે નારો હજી લાગે છે, સાત દેવીદાસ એમ બોલો એટલે સામે આવે અમર દેવીદાસ. એ નારાઓ લાગે છે, એ આપણા પાત્રો છે, એ આપણા સમાજ જીવનની, આપણા વિસ્તારની આપણી પ્રતિષ્ઠા છે. એની વારસદાર છે સીધી લીટીની અમારી દીકરીઓ, એની વારસદાર છે. એ લક્ષ્મીબાઈની વારસદાર છે, એ જીજા માતાની વારસદાર છે, એ શબરીના વારસદારો છીએ આપણે. કેવી ધીરજ હશે તમે કલ્પના કરો. અભણ માણસો ધીરજ કેવી છે બોલો. કાંઈ એને ખબર નહોતી. સિઝનમાં બોર ભેગા કરે અને હંધાઈ બોરને હેઠા કરે. પ્રેમ કેવો હોય છે બોલો. મારા ઠાકોરજીને ખાટું બોર નો ખવડાવી દેવાય, એ હાટું થઈને બધાય બોરને બટકું ભરે અને ગળ્યું લાગે એ ઠાકોરજી હાટું રાખે. અને આ પ્રવૃત્તિ કરતા કરતા વાળ સફેદ થઈ ગયા. પણ ઠાકોરજી જેથી પધાર્યા, અહીંયા દીકરાઓએ આજ કીધું કે રામ પધારે, એનું ગીત ગાયું, મોજ આવી ગઈ. નટણ આખા હિન્દુસ્તાનમાં બીજી દિવાળી હાલે છે 22 તારીખને લઈ. મોજ હાલે છે. કેટલાય વર્ષોની ગુલામી પછી એ કલંક નાબૂદ થઈ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તારીખ આવી ગઈ છે. એટલે આખો હિન્દુસ્તાન હરખમાં છે. 7-8 બોળિયા સિવાય બધું રાગે છે. એના ભાગમાં નહીં હોય. બીજું આપણે એનો જ કઈ ધોખો ન કરે. ઘણા એને શું થાય, ઓલો આંધળો હોય ને એ ઓલું ખડકી ગોતતો હોય ને દિવાલે બરોબર ખડકી આવે તઈ જાય ને ખંજોળ આવે, વળી ખડકી વહી જાય વળી પાછી દિવાલ આવે. એ એના ભાગની વાત છે. આપણે એમાં કઈ પડવા જેવું છે ને. અહીંયા તો મારે એને સંભાળવાય ન જોઈએ, પણ આવી જાય. પણ એ રામજી એ આવ્યા ત્યારે સંતો છે એટલે મારે આ વાત યાદ કરવી પડી કે એમને જ્યારે કોઈ કે પૂછ્યું કે આ ઘટનામાં તમારા મનમાં શું ભાવ આવે છે, તો સબરીએ શું કીધું તું ખબર છે? એને મારી ઉપર ભગવાન ખુશ થયા છે, મારું તપ બહુ હતું, મને ભગવાન મળ્યા છે એવું કીધું નથી. સબરીએ એમ કીધું કે મને મારા ગુરુજી ઉપર વિશ્વાસ હતો કે એને કીધું તું તારે ને આવશે એટલે આવ્યા. એને એના ગુરુ ઉપર વિશ્વાસ હતો કે મારા ગુરુજીએ કીધું છે તું આટલું કરજે ને તારે ને ભગવાન આવશે, તારે જવાની ક્યાંય જરૂર નથી. એ ગુરુ ઉપરનો એનો ભરોસો એને ત્યાં ભગવાનને આવવા માટે મજબૂર કર્યા. આમાં અદ્ભુત ઉદાહરણો આપણી માતાઓએ આપ્યા, અદ્ભુત ઉદાહરણો. આખી રામાયણની અંદર કઈ માને આપણે ખૂબ આમ વગોવ્યા છે. એણે ભગવાનને વનવાસ આપ્યો, પોતાના છોકરા હતું ગાદી રાખી. પણ રામચરિત માનસના અભ્યાસુ સંતો પાસેથી મને જે એમણે વાત કરી તમારી સાથે શેર કરું. એ વખતની વિદેશ નીતિની માહિતી અનુસાર એ વખતના અયોધ્યા રાષ્ટ્રની બહારના પ્રદેશમાં રાક્ષસી તાકાતનો વિકાસ થતો હતો એવા સમાચાર અયોધ્યામાં હતા. ઇન્દ્રને હરાવ્યો મેઘનાદે, એ સમાચાર અયોધ્યામાં આવ્યા. હવે ઇન્દ્રને હરાવે તો અયોધ્યાનું શું ગજું? તો એમાં અયોધ્યાનું રક્ષણ કરવું હોય શું કરવું પડે? ત્યાં મેઘનાદને મારવા માટેની વિધિ કરવા માટેની પાત્રતા શું? તો જેણે 14 વર્ષ સુધી ઊંઘનો અને સ્ત્રીનો ત્યાગ કર્યો હોય એવો પુરુષ એને મારી શકે. તો એવો પુરુષ તૈયાર કેવી રીતે કરવો? એવા પુરુષની તૈયારી કરવા માટે રામને વનવાસ દેવાનું નક્કી કર્યું હતું. અને રામને વનવાસ દેવું લક્ષ્મણ ઉભો જ નહીં રે, ઈ જાહે. અને ઈ જાહે એટલે એની સેવા કરવા હાટું હુહે નહીં. એટલે ઈ 14 વર્ષની ઊંઘ વાળો, જેને ઊંઘનો ત્યાગ કર્યો હોય એવો અને પત્નીનો ત્યાગ કર્યો હોય એવો પુરુષ તૈયાર થાય તો એના હાથે મેઘનાદનું મોત થાય. એવી સ્ટ્રેટેજીના ભાગ રૂપે એમણે રામને વનમાં મોકલ્યા હતા. આવી અમારી માતાઓ. એ આતંકવાદ તેદીએ હતો,
આજે છે એવું નથી, આ બધું ભગવાનની સૃષ્ટિમાં હારવાને જ ચાલ્યું આવે છે। એની તૈયારીના ભાગરૂપે આવી રચનાઓ આપણને આપણા શાસ્ત્રોમાંથી, આપણા કથાનકોમાંથી આપણને મળે છે। ને એવા સમયે અહીંયા રાજકોટને આંગણે કન્યા ગુરુકુળનું ભૂમિપૂજન કરવા માટેનું નક્કી થયું। દાતાશ્રીઓએ ઉદાર સખાવતથી ભૂમિદાનના દાતા મળ્યા, એનું નિર્માણ કાર્ય કરવા માટેના દાતાઓ મળ્યા, અને હજુ પણ આ કાર્યને ખૂબ વેગથી આગળ વધે એ મોકળા મને એને સખાવત કરનારા દાતાઓ મળી રહે એવી શુભકામનાઓ પાઠવું છું। આ ખૂબ પાયાનું કામ ખૂબ વહેલું થવાની આવશ્યકતા હતી, અત્યારે થયું છે એને પણ હું તો વહેલું ગણું છું। અમૃતકાળના પ્રારંભે આ કામની શરૂઆત સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટના સંતો દ્વારા થઈ રહી છે, એને અદ્ભુત શુભકામનાઓ, ખૂબ ખૂબ ધન્યવાદ। તમારા આ કાર્યની અંદર માં જગદંબા તમારા આ કાર્યની અંદર સહાય કરે એવી પ્રાર્થના કરું છું, અને સૌ સજ્જનોને જેમની પણ પાસે ક્ષમતા છે, ઈશ્વરે જેમને કંઈ આપ્યું છે એ આ સત્કાર્યની અંદર મોકળા મને આપે એવી અપીલ પણ કરું છું। રૂપિયાવાળામાં હાગમટે જોડાઈ જવા માટેની અપીલ કરું છું। આયોજકોએ આ મંગલ કાર્યનો મને પણ સાક્ષી બનાવ્યો એ માટે સ્વામીજીનો અંતઃકરણપૂર્વક આભાર માની આપ સૌને હેતપૂર્વકના સ્વામિનારાયણ। જય શ્રી કૃષ્ણ। राम राम। जिससे परिवारों का निर्माण होगा, समाज और राष्ट्र का निर्माण होगा, तो पहली गति धन का उत्तम कार्यों में दान करना है। और ये जो दान है ना, मैं बार बार लोगों को कहता हूं, ये इहलोक में भी कल्याण करेगा और परलोक के लिए आपने फिक्स डिपॉजिट भी कर दिया, अगले जन्म में भी काम आएगा। अच्छे और बुरे जो कर्म हैं यही तो हमारी पूंजी है। अच्छे कर्म यहां भी सुख देंगे और अगले जन्म में भी सुख देंगे, बुरे कर्म यहां भी दुख देंगे और अगला जन्म भी मानव का मिलना असंभव है। जिन जिन लोगों ने इस मानव देह को प्राप्त करके, लिखा शास्त्र में, स जातो ये न जाते न याति वंश समुन्नतिम परिवर्तनशील संसारे मृतक को न जाते। ये जो दुनिया है ना जिसमें हम आए, ये मरण धर्मा है। हम सब जितने यहाँ बैठे हैं, आज से 100 साल पहले हम में से कोई नहीं था, और आज से ठीक 100 साल के बाद हम में से कोई रहने वाला नहीं है। ये जीवन की सच्चाई है। लेकिन धन्य है वो लोग कि जो जन्म और मृत्यु के बीच का जो काल मिलता है, उस समय को परोपकार में, दीन दुखियों की सेवा में, विद्या के प्रचार में, गौ की रक्षा में, प्राणी मात्र के दीन दुखियों के आंसू पोंछने में जिसका समय जाता है, उनका आना सार्थक है। वही सार्थकता है जीवन की। और आप जितने दानदाता यहाँ पर हैं, आप उस धर्म का पालन कर रहे हैं। ये बहुत पुण्य कार्य आपने किया है। यदि आप दान नहीं देंगे तो दूसरी गति इसका भोग है, खाओ पियो और मजे उठाओ, ईट ड्रिंक एंड बी मैरी, ये भी एक तरीका है। और ये दोनों नहीं करोगे तो तीसरी गति है नाश, क्योंकि हम ही नहीं रहेंगे तो धन कहां रहेगा, हमसे तो ये जाएगा। हाँ, जो लोग यहां इस धन का उपयोग करेंगे अच्छे काम में, तो फिर ये अगला जब जन्म लेंगे ना आप जहां लेंगे आगे तैयार मिलेगा आपको। और इसके मैं उदाहरण देता हूं प्रमाण, वो इसी स्वामी दयानंद सरस्वती ने जिनकी चर्चा की, इन्होंने कर्म भोग चक्र की व्यवस्था में बहुत सुंदर एक उदाहरण दिया है। आप कहेंगे अगले जन्म किसने देखा, कैसे अगले जन्म में मिल सकता है? आदमी जब जाता तो सुई भी साथ नहीं ले जाता। मैं कहता हूं सुई तो साथ नहीं ले जाएगा,
लेकिन कर्म की पूंजी साथ लेकर के जाएगा। और वो कैसे जाता है, मैं उदाहरण बहुत मोटा देता हूं, उन्हीं का ही उन्होंने दिया, ध्यान करना, ध्यान से सुनना। राजकोट नगर में एक ही दिन में, एक ही पल में, एक ही घड़ी में 2 बच्चों ने जन्म लिया। एक बालक राजकोट से सबसे संपन्न परिवार में पैदा हुआ, विचारों से समृद्ध परिवार में पैदा हुआ, सुविधा और सुख के वातावरण में पैदा हुआ, वहां संत जनों का आना जाना उस परिवार में पैदा हुआ। और दूसरा बालक इसी शहर के सबसे निर्धन, दुखिया, कंगाल, भूखमरी के घर में पैदा हुआ। आप सबसे मैं पूछता हूं, इन दोनों बच्चों ने यह जन्म लेकर के कौन सा काम किया कि एक मजे के घर में पैदा हुए, एक दुखदाई घर में पैदा हुआ? है किसी पे उत्तर इस बात का? इसका एक ही उत्तर है कि जो सुखी परिवार में आया उसने पिछले जन्म में वो कर्म किए हैं जिसका परिणाम सुख में पहले ही फिक्स डिपॉजिट मिल गया। और दूसरा जो दुख भोगने के लिए आया है उसने पिछले जन्म में ऐसे बुरे कर्म किए, पाप रूप कर्म किए, उसका परिणाम आजीवन धक्के खाने पड़ेंगे, भीख का कटोरा उठाना पड़ेगा, सब जगह बेइज्जती का जीवन जीना पड़ेगा। भाई और बहनों, हम जिस संस्कृति के उपासक हैं, ये भारत की वैदिक संस्कृति, इसमें कर्म फल व्यवस्था का बहुत बड़ा महत्व है। इसलिए जितने भी दानदाता अपने इस पवित्र धन का उपयोग गुरुकुलों जैसी परंपराओं में, ऐसे धर्म कार्यों में जिससे लोगों का सुखमय जीवन बन सके करते हैं, समझो वो धन का सदुपयोग है। उनको भी मैं बहुत बहुत बधाई देता हूं। इसमें बसंत भाई लिंबासिया जी, लालजी भाई पटेल और ये टीम जितनी बैठी ना चारों तरफ, अब नाम मैं किसके लूं, लेकिन इन सब को मैं नमन करता हूं कि आप अपने धन का बहुत अच्छा सदुपयोग कर रहे हैं। लंबी बात न करते हुए मैं परमात्मा से कामना करता हूं कि हमारा ये गुरुकुल, ये मिशन तेजी से आगे बढ़े और यहाँ हमारी बेटियां बेटों के बराबर शिक्षित हों, दीक्षित हों, संस्कारित हों, मर्यादित हों, भारतीय जीवन मूल्यों में जीकर और दुनिया की हर चुनौतियों को सहन और स्वीकार करने की ताकत रखने वाली। आज देश प्रधानमंत्री मोदी जी के नेतृत्व में अमृत काल से अब किस काल में प्रवेश कर गया? अमृत काल में। पीछे तो हम इस देश की 75वीं जयंती मना रहे थे आजादी की, अब अमृत काल है। भारत तेजी से विकास कर रहा है, चहुमुखी विकास कर रहा है, विश्व में भारत का डंका बज रहा है, आर्थिक महाशक्ति बन रही है, औद्योगिक क्रांति हो गई है, इंफ्रास्ट्रक्चर की क्रांति हो गई है। इस विकसित भारत का निर्माण का जो नारा प्रधानमंत्री जी ने दिया है, आने वाले इस भारत के विकसित भारत के निर्माण में इस गुरुकुल की बेटियां भी अपना योगदान करें, ऐसे संकल्प के साथ हमने आगे बढ़ना है। मैं बहुत बहुत शुभकामनाएं देता हूं और मैं एक नम्र निवेदन भी कर लेता हूं, यदि संत स्वीकार करें। 4 साल हो गए मेरे को आपके बीच में आते आते, अब तो मैं आपके परिवार का हिस्सा बन गया कि नहीं? थोड़ा बहुत तो स्वीकार होना चाहिए ना मेरा। तो मैं आपका ये जो इतना पवित्र मिशन है, आपके जो नियम रूल रेगुलेशन है, उनका ईमानदारी से पालन करते हुए निवेदन करूंगा कि मुझे भी इसमें ट्रस्टी जरूर बनाओ। मैं अपने अनुभव भी दूंगा और जो भी सहायता आप चाहेंगे इसमें उस रूप में आपके बीच में मैं भी
रहूँगा। पता नहीं ये राजनीतिक रूप यहाँ कब तक हो कब तक नहीं, लेकिन आप मुझे घर में जोड़ लोगे तो मेरा आना जाना तो भी गुजरात में बना रहेगा। आप सबका बहुत बहुत धन्यवाद। आपने जो सम्मान दिया, जो स्नेह दिया और इन संतों का जो आशीर्वाद मिलता है, मैं देखता हूँ आदरणीय महाराज जी, देव कृष्णदास जी महाराज, देव प्रसाद जी महाराज स्वामी जी, धर्म वल्लभ दास स्वामी जी, इनके प्रति बहुत सम्मान का भाव मैं रखता हूँ, क्योंकि ये कतई निर्लोभी संत मानवता और भावी पीढ़ी के निर्माण में जो रात दिन लगे हैं, आपका सहयोग समर्थन इनकी शक्ति को, इन पवित्र कामों को करने में और बढ़ाता है और एक अच्छे समाज, अच्छे राष्ट्र, अच्छे परिवारों का निर्माण करता है। आओ हम मिलकर इस पवित्र यज्ञ में अपनी अपनी आहुति डालते रहें और ये सुगंधी विश्व में फैलती रहे। बहुत बहुत शुभकामना, धन्यवाद। अब तक ચેનલના દર્શક મિત્રોને શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દેબર રોડ રાજકોટ સંસ્થાનથી પ્રભુ સ્વામીના સૌને જય સ્વામિનારાયણ। આજે 13મી તારીખે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ પ્રેરિત શ્રી સ્વામિનારાયણ કન્યા ગુરુકુલ એનો સમારોહ યોજાઈ રહેલો છે। શિલાસ્થાપન સમારોહમાં ગુજરાતના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તેમજ કૃષિ મંત્રી કેન્દ્ર સરકારના મિસ્ટર પુરુષોત્તમભાઈ રૂપાલા એ ઉપસ્થિત રહ્યા છે। ગુરુવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી અને મહંત સ્વામી શ્રી દેવપ્રસાદદાસજી સ્વામીના આશીર્વાદથી વસંતભાઈ લિંબાસિયા, એમના દીકરા મોહિત લિંબાસિયા બંને એ ગુરુકુલના વિદ્યાર્થીઓ છે અને એમણે આ રાજકોટ મોરબી રોડ ઉપર કાગદડી ખાતે પોતાના બાપદાદાની ઉપાર્જિત મિલકત એ 40,000 વાર જમીન કહેતા લગભગ 20 કરોડની જગ્યા છે એ ગુરુકુલને કન્યા ગુરુકુલ કરવા માટે ભેટમાં આપેલી છે અને આ ગુરુકુલની અંદર 3,21,000 ચોરસ ફૂટનું એ બાંધકામ થશે અને એમાં 6 ધોરણથી માંડીને 12 ધોરણ સુધીની કન્યાઓ એ અભ્યાસ કરી શકશે ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમમાં। અને એ અભ્યાસ છે 2025ની જૂનથી 6 થી 8 ધોરણ માટે શરૂ થશે, પછીથી ક્રમશઃ એ એક ધોરણ છે આગળ વધતા જશે। 1200 વિદ્યાર્થીનીઓ અહીંયા જ્યારે રહીને અભ્યાસ કરી શકશે। અભ્યાસની સાથે એને રસોઈ કળા છે, સંગીત કળા છે, વક્તૃત્વ સ્પર્ધાઓની કળાઓ છે, બીજી ઇન્ડોર ગેમ છે કે પછી સ્વિમિંગ છે, આ તે બધી પણ એક્ટિવિટીઓને કરાવવામાં આવશે। કોઈ પણ જાતના ધર્મ કે જ્ઞાતિના ભેદભાવ વિના એ અહીંયા એડમિશન આપવામાં આવશે, પણ કેવળ એના એક્ઝામ લેવામાં આવશે। એક્ઝામને આધારે એ જે કોઈ છે એમાં પ્રવેશને પાત્ર થઈ શકશે। એનું ફીનું સ્ટ્રક્ચર છે એ અત્યાર સુધી તો રાજકોટ ગુરુકુલમાં આજ સુધી હું પણ ₹1 લવાજમની અંદર એક દિવસમાં કહેતા 365 રૂપિયામાં ભણેલા છે, પણ આ જમાના પ્રમાણે થોડી મોંઘવારી વધતા એટલે નહીં નફો નહીં નુકસાનના ધોરણે એનું ફીનું સ્ટ્રક્ચર નક્કી કરવામાં આવશે। હાલ કોઈ નક્કી થયેલું નથી। આજના કાર્યક્રમમાં દીકરીઓને હસ્તે અને રાજ્યપાલશ્રી અને મહંતો સંતોના હસ્તે અને આવનાર મહાનુભાવો દાતાઓના હસ્તે એ ઇષ્ટિકાઓ કહેતા ઈંટનું એ પૂજન થશે અને એ પૂજન છે અત્યારે જે કન્સ્ટ્રક્શન ચાલી રહેલું છે એ એમાં સ્થાપન કરવામાં આવશે। એ પહેલાં 3 દિવસ સુધી એ ભગવાન સ્વામિનારાયણને આહુતિઓ આપતા 5 કુંડી એ યજ્ઞનું આયોજન થયેલું। આ રીતે એ આજનો એ ઉત્સવ છે એને માટે યોજાયેલો છે અને 7,000 ભક્તો છે એ શાકોત્સવનો પ્રસાદ માણશે। સ્વામિનારાયણ ભગવાન ઈષ્ટદેવ અત્રે પધારેલા મહામહિમ આચાર્ય દેવવ્રતજી, ગવર્નર શ્રી, વાલા સંતો, વાલા સજ્જનો, અત્રે જે પધાર્યા એ મહાનુભાવો, ભગવાન સ્વામિનારાયણની કૃપાથી આ એક નવો અભિગમ શરૂ કર્યો છે કે માતાઓમાં, દીકરીઓમાં સારા સંસ્કાર સાથે શિક્ષણ મળે એ માટે આ સંસ્થા સ્થાપી છે। એનામાં સંસ્કાર હશે તો એ બાળકોમાં જરૂર આવશે, એના ઘરમાં પણ સંસ્કારી વાતાવરણ થશે। એવા શુભ હેતુથી આ કાર્ય આગળ વધાવી રહ્યા છીએ।
અને આ કાર્યમાં, મંગલ કાર્યમાં જે દાતાઓએ સહયોગ આપ્યો છે એ બધાનું ભગવાન શ્રી હરિ મંગલ કરે, આ લોકમાં પણ ખૂબ સુખી રાખે અને એમના કુટુંબમાં સંપ ને ધર્મ રહે એવી ભગવાનને પ્રાર્થના. અને આ કાર્યથી બધાને ખૂબ સારો લાભ મળશે અને એનો ઘરના વાતાવરણ સુધરશે અને આજુબાજુના બધા વાતાવરણ સુધરશે. ભગવાન આ કાર્યને ખૂબ શુભ આશયની સાથે આગળ વધારે એવી ભગવાન પાસે પ્રાર્થના સાથે હું વિરમું છું. સ્વામિનારાયણ ભગવાનની જય. પૂજ્યપાદ ગુરુ મહારાજને અમે આશીર્વાદ से कृतार्थ किए. સંસ્કાર રાખે છે એમાં પણ વધારે જો એમ કે સર્વે કરતા જેની માતાઓમાં સંસ્કાર હોય છે એ વિદ્યાર્થીઓને સંસ્કાર રાખવા બહુ સહેલા પડે છે. આજે આપણા આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં અમારે કચ્છનો સત્સંગ છે એ બહુ જ વખણાય છે અને એ દેશ વિદેશમાં ગયા હોય તો પણ એના જે નિયમ ધર્મો અને નિયમનું પાલન છે એમાં એકદમ ચુસ્ત હોય છે. એ હું કહું છું કે એની માતાઓને આભારી છે. એના પિતા અને ભાઈઓ એને એટલો ટાઈમ નથી હોતો, એની માતાઓ જ એને એવો એમ કે સંસ્કારો આપે છે કે તું પહેલાં મંદિરે દર્શન કરવા જા અને પછી તને ભોજન મળશે, તું પહેલાં આ પૂજા કરી લે અને પછી તને નાસ્તો કરવા મળશે. એ એની માતાઓના સંસ્કારને આભારી છે. એટલે જો એક માતામાં એક સંસ્કાર જો આવે તો એ 100 બાળકોમાં એ સંસ્કારો, એક માતાને 100 શિક્ષક જેટલી ગણી છે, 100 બાળકો જેટલી નહીં, 100 શિક્ષક જેટલી ગણી છે. એટલે એવો મોટો વિચાર કરી અને આ ગુરુકુળ અને ગુરુકુળના સંનિષ્ઠ કાર્યકરો, અમારા જે ગ્રહસ્થ ભક્તો છે, અમારા વિદ્યાર્થીઓ છે અને ગુરુકુળના શુભેચ્છકો છે, એ બધાએ ભેળા થઈ અને આ કાર્ય એમને હાથમાં લીધું છે. આજે દેશ વિદેશમાં જ્યાં જ્યાં જઈએ છીએ તો અમને એવું સહજે પણ જોવા મળે છે કે જ્યાં એક જ બહેનોમાં સત્સંગ હોય તો એનું આખું કુટુંબ સત્સંગી થાય અને સારા સંસ્કારો આવે, પણ ભાઈમાં એટલી બધી તાકાત નથી હોતી કે આખા કુટુંબને કરી શકે. એટલે એવો વિચાર કરી અને આજે આ ગુરુકુળની કન્યા ગુરુકુળની સ્થાપના થઈ રહી છે. વાલા સજ્જનો, આપ સૌએ ખૂબ જ એમાં સહકાર આપ્યો છે. ખરેખર આપ સર્વને ધન્યવાદ આપવાનું મન થાય છે. આપની લક્ષ્મી છે એ આપ શુભ કાર્યમાં વાપરો છો અને એ લક્ષ્મી છે એ અનંત ગણું ફળ આપે એવી એ થાય છે. મારે આ સમયે જરૂર ન ભૂલવું જોઈએ કે અમારા વિદ્યાર્થી શ્રી વસંતભાઈ, એમણે પોતાનું કાળજું કાઢીને આ કાળજા જેવી જમીન એમણે આપી. આમ તો થયેલું એવું કે એમણે એક દિવસ અમારે ગુરુ મહારાજ તો અહીંયા હતા જ, પણ હું અમદાવાદ હતો તો મને વસંતભાઈનો ફોન આવ્યો કે તમારે કાલે આવવાનું છે. એમનો એક કોનેટ હોલ હતો, કંઈક હોલ હતો, મને નામની ખબર નથી, પણ એના બિઝનેસનું ફર્મ હતું, એનું ઉદ્ઘાટન હતું. તો મને કે તમારે આવવાનું. મેં કીધું વસંતભાઈ હું અત્યારે અમદાવાદ છું ને કાલે તમારે 8 વાગે હું પહોંચી ન શકું, પણ તમારે આવવાનું એમ કરીને એને મૂકી દીધું. અને અમારા વસંતભાઈ આમ તો વસંતભાઈ ગાંડા કહેવાય, એટલે મને એમ થયું કે અમારે સાચવવું પડે વસંતભાઈનું. એટલે હું ત્યાંથી 4 વાગે નીકળીને 8 વાગે પહોંચી ગયો. અને એણે એના ઓલામાં ફંક્શનમાં જાહેર કર્યું કે મારી 18 વીઘા જમીન છે એ હું આ કન્યા ગુરુકુળમાં કૃષ્ણાર્પણ કરું છું. એટલે અમે બધા ડોનેશન લેનારા કહેવાય, એટલે અમને થોડોક એવો અનુભવ થયો હોય કે જ્યારે માણસને કાંઈ જોતું ન હોય ને કામમાં ન આવતું હોય એ દઈ દેતા હોય કે ભલે એ જાણે હાથવીને ખુશી થાય એમ. એટલે મને એમ થયું વસંતભાઈ આપણે જમીન જોવી છે, મારે એ જમીન છે ને એ જોવી છે. તો એમ તો ન કહેવાય કે તમારે કેવી છે જમીન હાલે એવી છે કે નહીં, એવું તો કહેવાય નહીં કે દીધું હોય તો.
એટલે એમ કીધું કે અમે જમીન જોઈ તો આપણે પ્લાનિંગ ને એવું બધું કરવાનું હેલું પડે. એટલે અમે જોવા આવ્યા ત્યારે ખરેખર અમારા સંતોના હૃદય ગદગદ થઈ ગયા કે આવી રોડને કાંઠે અને આટલી સરસ જમીન એને કાઢી દીધી તો ધન્ય એને ધન્યવાદ આપવા ઘટે આખા કુટુંબને, એમના દીકરા ને એના પ્રપૌત્ર ને એના જે બાઈઓ પરિવાર એમણે એ જમીનને આપીને બધા એક મતે સંમત થઈ ગયા કે અમારી જમીન છે એ કન્યા ગુરુકુળ થતું હોય તો એ અમારી જમીન કૃષ્ણાર્પણ છે. આજે એમને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. વહાલા સજ્જનો, આ આપણે સ્વતંત્ર ભારતની એક ડેફિનેશન કરીએ છીએ અને એ છે કે બાય ધ પીપલ, ફોર ધ પીપલ અને ઓફ ધ પીપલ. આ ભારત કોનું છે? તો આપણે એમ કહીએ છીએ કે આ લોકોનું ભારત છે. વર્તનીય સદવિદ્યા એનો સાક્ષાત્કાર હિમાલયમાં કરી અને 75 વર્ષ પહેલા બાળકો માટે જઈને ગુરુકુળનો પ્રારંભ કર્યો અને એની સાથે 51 વર્ષ પહેલા ભૂતપૂર્વ સામે મીટ માંડી અને સંકલ્પ કર્યો ભવિષ્યમાં મારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તૈયાર થશે અને કન્યા ગુરુકુલોનો પણ પ્રારંભ કરશે. એ દિવસ આજે આપણે માણી રહ્યા છીએ એવા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ. આમ તો ભગીરથ રાધાએ ગંગાજીને પ્રાર્થના પણ કરી, પણ ગંગાજીને એમ થયું હું ઉપરથી ધારાથી પડીશ તો પાતાળમાં આવી જઈશ. શિવજી મહારાજે ઝીલી અને આ સૃષ્ટિમાં પ્રવાહિત કરી કરોડો લોકોના કલ્યાણ કર્યા. એમ ભગવાન સ્વામિનારાયણે આપેલો પ્રવર્તનીય સદવિદ્યા એને શાસ્ત્રી મહારાજ ઝીલી અને એવું પૃથ્વી પ્રવાહિત કર્યું અને એમાં ગુરુ મહારાજે એટલા 3 ગુરુકુલમાંથી 60 ગુરુકુળ સુધી આ વિસ્તાર કરીને આ સમુદ્રાંત સુધી પહોંચાડ્યા છે. આજે લાખો વિદ્યાર્થીઓ પાવન થયા છે. એ જ ગુરુ મહારાજ ગુરુદેવનો સંકલ્પ 51 વર્ષ પહેલાનો આજે એને સાર્થક કરવા તરફ જઈ રહ્યા છે અને કેટલા ભામાશાઓ ખૂબ મોટી પૂંજી આપી અને હવે દાતા બની રહ્યા છે. માટે ગુરુ મહારાજનું મોહન સ્વામી જે આપણી સમસ્ત ગુરુકુળ પરિવારની તમામ જે એક્ટિવિટીઓ 200 જેટલી ચાલી રહી છે તમામનું સંવહન કરનાર એવા આપણા મોહન સ્વામીજી અને સર્વે અમારા પ્રફુલભાઈ સામુ જોઈએ તો આપણા એ ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને આપણા એટલે દામનગર ગુરુકુળમાં ભણેલા છે, સત્સંગી તરીકે શિક્ષણ જગતમાં આવેલા છે. હવે હું સ્વાગત કરી રહ્યો છું કે જે આપણા મંચસ્થ મધ્યબિંદુ તરીકે છે આપણા મહામહિમ આચાર્ય દેવવ્રતજી, ગવર્નર ગુજરાત. મને એવું લાગે છે કે માતા પિતાએ આચાર્ય શ્રીનું નામ બરાબર પાડ્યું, દેવવ્રતજી. અમારા સંસ્કૃતમાં દેવ એટલે દિવી શબ્દ ઉપરથી દેવ શબ્દ પડ્યો, દિવ્ય એટલે દિવ્ય. મને લાગે છે પૃથ્વી ઉપર અમારા આચાર્ય શ્રીને ભગવાને સ્પેશિયલ દિવ્ય કાર્ય કરવા માટે જ મોકલ્યા હોય ને એવું લાગે છે. 5 પ્રકારના પંચામૃતને લઈને આ પૃથ્વી ઉપર એવો ઘૂમી રહ્યા છે, હરિયાણાથી લઈને ગુજરાતની ભારત ભૂમિ ઉપર. પહેલું એ ગુરુકુળ પરંપરા. શાસ્ત્રીજી મહારાજ ભગવી કફની ઉપર ગુરુકુળ શરૂ કર્યું અને આચાર્ય શ્રીએ વ્હાઇટ કપડામાં શરૂ કર્યું, પણ 2 જણે કઠિનાઈપૂર્વક ગુરુકુળો શરૂ કર્યા હો. 2 ખંભે રેતીની પથ્થર ઉપાડી ગુરુકુળો પ્રારંભ કર્યા છે. ત્યારે ગુરુકુળ સંસ્કૃતિ એના પૂર્ણ પાયાની સેવા લઈને પૃથ્વી પર ઘૂમી રહ્યા છે. સાથે પ્રાકૃતિક ખેતી. માણસ જો જીવતો રહે બચાવવો હોય તો આજે પ્રાકૃતિક ખેતી પર જવું જ પડશે. ધરતીને બચાવવી હોય તો ત્યારે પ્રાકૃતિક ખેતી માટે બહુ મોટો એજન્ડા લઈ અને વિચાર લઈ અને આખા ગુજરાતે જાણે કે પ્રાકૃતિક ખેતીમાં દિલ્હી જવું એના માટે પ્રવૃત્તિ કરી રહ્યા છે. ત્રીજું એના માટે ગૌધન છે. જો ગાય બચેગી તો દુનિયા બચેગી. ત્યારે ગાય વંશ કાયમ માટે પ્રવર્તિત રહી એના વિચારો સાથે અને સાથે સાથે એના સદવિચારો. એટલા સદવિચારો હમણાં અમારા રાકેશભાઈને ત્યાં માતુશ્રી ધામમાં ગયા અને આચાર્ય પધારેલા. શું એણે આત્મા પરમાત્મા તાત્વિક ચિંતન, મૃત્યુ શું છે, જન્મ શું છે, જીવન શું છે, આટલા સદવિચારો સાથે પૃથ્વીના જન સુધી જાય અને આવા દિવ્ય સદવિચારો જ્યારે આપી રહ્યા છે ત્યારે આવા દિવ્ય કાર્યના એજન્ડા સાથે પધારતા હોય. આમ તો વારંવાર ગુરુકુળના કાર્ય હમણાં કહ્યું તમને પરેશાન તો બહુ કરીએ છીએ, પણ અમે પરેશાન કરતા નથી. પણ આપણા ગુરુકુળ વતી એણે પોતાના દીકરા તરીકે માન્યા છે. કોને? રાકેશભાઈને. એને એનું વેન એને સ્વીકારવું પડે છે. અને આજે જો કન્યા ગુરુકુળ પ્રવર્તીને હું એવું વિચારું છું કે આના જ્યારે ઉદ્ઘાટન પ્રસંગે 2 ગુરુકુળ, આમ તો રેલવેના પાટા છે સુરતમાં અને રાજકોટમાં રેલવેના 2 પાટા છે ને, અને એટલી ફાસ્ટ ટ્રેક ઉપર તૈયાર થશે 2 ગુરુકુળ. પછી આ ગુજરાતમાં હોય હરિયાણામાં હોય 2 ગુરુકુળના ઉદ્ઘાટનમાં આચાર્યશ્રીને અત્યારથી આમંત્રણ આપણે આપી દઈએ છીએ. આમ તો એના આજે ગુરુકુળના કેટલા શિલારોપણ થયા અને કેટલા ઉદ્ઘાટન થાય.
પણ મને લાગે છે દર વર્ષે અમારા આમ તો આપણે ઘણી વાર બોર્ડ વાંચતા હોય છે ગુજરાતમાં, ડબલ એન્જિન સરકાર એવું બોર્ડ વાંચીએ છીએ ને આપણે, ડબલ એન્જિન સરકાર. અમારા રાજકોટ ગુરુકુળમાં અત્યારે ડબલ એન્જિન છે, બે દેવ છે, દેવ કૃષ્ણદાસજી સામે દેવ પ્રસાદ સામે ડબલ એન્જિન સરકાર અત્યારે ચાલે છે. અને ત્રીજું એ જ પ્રકારે દેવવ્રતજી એટલો હૃદયનો ફોર્સ ગુરુકુળને છે, બધા ગુરુકુળોમાં લગભગ આમાં નીકળતામાં તો 5 વખત આવી ગયા, આટલો પ્રેમનો ફોર્સ છે. મને લાગે છે દેવના 3 એન્જિન ભેગા થયા ગુરુકુળ માટે. એટલે આ ગુરુકુળની પ્રવૃત્તિ દેશ પ્રદેશમાં એટલી વિકસિત થશે. માટે આજે ખાસ અમારા ગવર્નર સાહેબનું ખાસ અમે સ્વાગત કરીએ છીએ. આટલા બધા મહાનુભાવો આ કાર્ય પ્રત્યે કેટલી ગરિમા છે, રાજકોટ ગુરુકુળ પ્રત્યે કેટલી ગરિમા છે, એને લઈને આટલા વ્યસ્ત આટલા મહાનુભાવો જ્યારે આવ્યા છે. અને કેટલું દાન ટ્રસ્ટી થવા માટે જાણે કે પડાપડી હોય એટલા ટ્રસ્ટી જ્યારે થઈ રહ્યા છે. અમારા લાલજીભાઈ હોય, રાકેશભાઈ હોય, ગોવિંદભાઈ ધોળકિયા હોય, 5-5, 10-10 કરોડના જ્યારે દાન આપતા અમારા વસંતભાઈ લિંબાસિયા, 3 પેઢીની આવેલી જમીન અત્યારે જ્યાં બેઠા છે એ કેટલા કરોડોની થતી છે, અકલ્પનીય છે. પણ એના દીકરા મોહિત હોય, પોતે હોય, 2 ભૂતપૂર્વ વિદ્યાર્થી તુલસીને પાંદડે આ ગુરુકુળ માટે જમીન અર્પણ કરી. આ સુરતમાં અમારા ધીરુભાઈ કરોડ 21 કરોડની જમીનનું પ્રદાન આપ્યું. આ શું બતાવે છે કે આ કાર્ય આ વર્તમાન કાળે કરવા જેવું છે ને છે જ. માટે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. અને મને તો લાગે છે અમારા વ્હાઇટ કપડામાં ગવર્નર આ દરેક કાર્યમાં આશીર્વાદ આપવા માટે, આશીર્વચન આપવા માટે જ આવતા હોય છે. અને એને લઈને આજે પણ એક નાનકડા આમંત્રણ સ્વીકારી આ ઢળતી સાંજે આપણા વચ્ચે આવી અને આ દિવ્ય કાર્યમાં શુભ પ્રેરણા આપવા માટે આપણા વચ્ચે પધાર્યા છે. તો હૃદયથી ખૂબ સ્વાગત કરીએ છીએ. જય સ્વામિનારાયણ.